માં મેથી નથી વાવવી વાડીમાં આ મજા બધું બકાલું ઘરે જ કરી લઈએ। જો અત્યારે અમે મારી બેનના ઘરે જઈએ છીએ। મારી બેનનું ઘર છે અહીંથી। મોર્નિંગ ગાઈસ, કેમ છો બધાય? હોપ તમે બધાય મજામાં જ હશો। વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ। મારા બધા વ્લોગ જે આવે છે તમે જોતા રહેજો ને હજી સુધી કોઈએ પણ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। જો મારી માં છે એ અત્યારે ચૂલે રોટલા ઘડે છે। મારે શાક નાખવું છે એટલે ગુવાર ટમેટાનું શાક છે આજે તો। જો આ મારી માની લસણવાળી ચટણી, નીકરું લસણ જ છે આમાં ચટણીમાં। મારે તો કોરાળી હોય, આવી ના હોય। જો મારી માં છે એ અત્યારે જો આમાં લસણ વાવ્યું છે, એના પાસે ધાણા વાવે છે। નકણે વાડીના ધાણા હોય અસલ ના હોય। અમારે મારા મામા પકાલ લેવે છે રાપે મલકના ભેગા, પણ કઈ એનો હા નો આવે। જો ઓલી બાજુ છે રીંગણી વાવી છે, આ લસણ છે ને હવે ધાણા વાવ્યા છે। માં મેથી નથી વાવવી વાડીમાં આ મજા બધું બકાલું ઘરે જ કરી લઈએ। જો મારા બાપાએ મોટર ચાલુ કરી છે કુંડો ભરવો તો, એટલે પેલા તો નાના હતા એટલે આ કુંડામાં બહુ નાયા અમે, હું ને મારી બેન ને। ઝાડવામાં જાય છે આ પાણી, અમે બપોરા કરીએ છીએ। હેલો ગાઈસ, જો અત્યારે અમે મારી બેનના ઘરે જઈએ છીએ। મારી બેનનું ઘર છે અહીંથી 1-2 ખેતર જ આડું હે મારા બાપાની વાડીથી। આ એનો દીકરો છે દેવાંગ, નાના ઘરે જઈએ છીએ અમે અત્યારે, હું ને મારી માં ને। જો કાલે માંડવી શેકી હતી તો ખાઈ ગયા તા બધાય, અત્યારે પાછી તાવડીમાં શેકું। ત્રવ જ ન થાય માંડવીથી, જેટલી આપે એટલી હું તો ખાઈ જાઉં। ત્યારે હું ને મારી માં બે બેઠ્યું છે બારોબાર। આજે તો મારો અત્યારનો છેલ્લો દિવસ, જોકે દિવસ તો પૂરો થઈ ગયો, કાલે તો હું વહી જાય, એટલે અત્યારે તો મારી મા પાસે બેઠી। કાલે તો અટાણે મારા ઘરે હોઈશ એમ બોલું કઈ કામ બોલે સીતારામ જય શ્રી કૃષ્ણ। મારે મને બીજું કઈ બોલતા જ નથી આવડતું, એ જ બોલીએ। અત્યારે તો બેહી લઉં, પછી તો નહીં બેહાય। સાસરામાં બધાયથી વધારે માં જ સાંભળે, એટલે જેટલું મા પાસે બેહાય એટલું બેહે લેવાય ઘેર જઈએ એટલે। કેની માં નહીં સાંભળે ને, મારી માં તો રોવે હું ઘેર જાય એટલી।